हाय हेलो। तो हवे आवे छे रक्षाबंधन, तो बनावीए दूधीनी बर्फी। હું દૂધીની બરફી બનાવું છું। આની કન્સિસ્ટન્સી એટલી બધી ફોર્મ હોય છે કે તમે આના લાડવા પણ બનાવી શકો અને આને આ જ મિક્સચરને મોદકના મોલ્ડમાં ફિલ કરશો ને તો દૂધીના મોદક પણ બની જશે, બરાબર। તો ઓલ 3 in 1 છે। રક્ષાબંધન માટે પણ છે, ગણેશ ચતુર્થી માટે પણ છે અને લાઈક દૂધીના લાડવા પણ કહેવાય આને। તમે એને કયા ફોર્મમાં સેટ કરો છો એની ઉપર છે। હું દૂધીની બરફી બનાવું છું અને હું તમને એક બોલ વાળીને બતાડીશ તો તમને ખબર પડશે આનો લાડવો પણ બને છે અને મોદકના મોલ્ડમાં તમે એને ગ્રીસ કરીને મિક્સચર નાખશો એટલે અને અનમોલ્ડ કરશો એટલે દૂધીના મોદક પણ બને છે। અને યસ, 28 ઓગસ્ટે આવે રક્ષાબંધન એટલે ભૈલું માટે આપણે કંઈક મીઠું બનાવીએ અને 28 ઓગસ્ટે આવે મારી મમ્મીનો બર્થડે એટલે મારી માટે 4 in 1 મીઠાઈ આજ બને છે। ઓકે, ચલો તો જો એની ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો। આવી રીતે સૌથી પહેલા પાણી ઉકાળવા મૂકી દેજો। પછી છે ને 1 કિલો દૂધી મેં ગ્રેટ કરી લીધી છે। પછી જોશે આ મેં મેઝરિંગ કપ આ લીધો છે, આને મેઝર કરીને મેં લીધો છે હાફ કપ ઘી। આ છે મેં કેવું આને મેઝરમેન્ટ માટે સેટ કર્યું છે, તમે તમારા ઘરની કોઈ બી વાટકો લઈને સેટ કરી દેજો। પછી મેં આ લીધો છે 2 કપ માવો, પછી લીધી છે અડધો કપથી થોડીક વધારે ખાંડ, અડધો કપ મિલ્ક પાવડર, અડધો કપ નારિયેળનું બુરાદું એટલે સૂકું નારિયેળનું છીણ, એલાયચી પાવડર, જાયફળ પાવડર 1 ચમચી, એલાયચી પાવડર 1 ચમચી, જાયફળ પાવડર અડધી ચમચી। આ છે ગ્રીન લિક્વિડ ફૂડ કલર, એકદમ થોડોક જ નાખશું અને આ છે ચોપ્ડ બદામ અને કાજુ। તો હવે છે ને આપણે શું કરવાનું છે, આ ઉકળતા પાણીમાં એકદમ બધું સ્ક્વીઝ કરી દઉં અને દૂધીના છીણને આપણે ઉકાળવાની છે 5 થી 8 મિનિટ જેટલું। હમણાં હું ઢાંકી દઈશ અને પછી એને ઉકાળવા એટલે છે ને આપણે એને ઓછી સોટે કરવી પડે। અને હાઈ ફ્લેમ પર 5 થી 10 મિનિટ ઉકાળવા દેશું હોટ વોટરમાં, ઠીક છે। ત્યાં સુધી તમે આજની નેચરોપેથી ટીપ લઈ લો। કુટજાના પાન એટલે કે ઇન્દ્રજવના પાન લેવાના। જો તમને દવા એલોપેથી ચાલતી હોય પણ ડાયરિયા અને ડિસેન્ટ્રીમાં ફરક ના પડતો હોય તો ઇન્દ્રજવના પાન એની માટે સારા જ। પછી ઇન્ટેસ્ટાઇનના ઇન્ફેક્શન માટે પણ સારું છે અને તમારા બોડીના બધા ટોક્સિન્સ ડિટોક્સિફાઈ કરી દે ઇન્દ્રજવના પાન। તો આજની નેચરોપેથી ટીપ હતી ઇન્દ્રજવના પાન વિશે। એને કહેવાય કુટજાના પાન પણ કહેવાય છે અને ગુજરાત આપણા સ્ટેટમાં અવેલેબલ છે। લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ। જો હવે 5 to 6 મિનિટ્સ થઈ ગઈ છે, ફ્લેમ ઓફ કરી દઉં અને આવી રીતે છે ને તમે એક કપડું આ ચાળણીની ઉપર એક આ કપડું આવું પાતળું સેટ કરી દેજો અને એમાં આ બધી જ આપણે દૂધી આવી રીતે લઈ લેશું। પછી એને પ્રોપરલી, બહુ ગરમ છે અત્યારે તો થોડીક વાર પછી બધું પાણી સ્ક્વીઝ કરી દઉં। જો આવી રીતે ચીપિયાથી સ્ક્વીઝ કરી બધું પાણી કાઢી લેવાનું। હવે આ કપડું ખોલીએ, આ દૂધીનું છીણ। હવે છે ને આપણે ફ્લેમ ઓન કરીએ અને ઘીમાં આ દૂધીને સોટે કરી લઈએ। 3-4 ચમચી ઘી લેજો અને એમાં આ દૂધીને એડ કરી દો જે આપણે સ્ક્વીઝ કરીને। અને હવે એને જો ઘીમાં દૂધી બરાબર સોટે કરજો। ઘીમાં દૂધીને છે ને 5-1 મિનિટ એટલે સોટે કરવાની, તો જ બરફીનો સ્વાદ એકદમ સરસ આવે। મેં આની માટે યુઝ કર્યું છે અમૂલનું મિલ્ક પાવડર, જેનાથી મેં માવો પણ બનાવ્યો અને અમૂલનું મિલ્ક પાવડર પણ હું આગળ યુઝ કરવાની છું। ઓકે, મૂકી દઈએ ફ્રીઝમાં। તો જો હવે ફ્લેમ લો ડાઉન કરીને આપણે નાખી દઈએ ખાંડ, જેની આપણે કરવાની છે 1 તારની ચાસણી।
ખાંડને એવી ઓગાળવાની કે એક તારની ચાસણી થાય તો શું છે એ ફર્મ કન્સિસ્ટન્સી બનશે. હવે જો આવી રીતે છે ને એક તારની ચાસણી થાય છે, બરાબર. પછી એમાં આપણે એડ કરીશું આ નારિયેળનું બુરાદો અને એને પ્રોપરલી હલાવશું. હવે એડ કરી દઈએ એક વાટકો માવો. હવે એડ કરી દઈએ જાયફળ અને ઇલાયચીનો પાવડર. પછી એડ કરીએ છે બહુ જ માઇલ્ડ ગ્રીન કલર જોઈએ છે આપણને, એટલે અરાઉન્ડ બસ આટલો જ ગ્રીન લિક્વિડ ફૂડ કલર એડ કરું છું. એક લ તો થઈ ગયો છે. થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. પછી એડ કરીએ મિલ્ક પાવડર. જો હવે બધું એકરસ થઈ ગયું છે તો આપણી બરફીનું મિક્સચર રેડી છે. બોલ વાળવા માટે છે ને તમે આ મિક્સચરને ઠારજો તો જ બોલ વળશે. હું હમણાં પહેલાં બરફી જેટલું સેટ કરી દઉં, જેટલું કે મને બરફીમાં સેટ કરવું છે. તો જો હવે છે ને અહીંયા જોઈ લો, આ સાઈડ બરફીનું મેં સેટ કરવા રાખ્યું છે રૂમ ટેમ્પરેચર પર 1 કલાક, અને આ ઠંડુ થશે રૂમ ટેમ્પરેચર પર કલાક પછી આના બોલ વાળીને બતાડીશ, બરાબર. તો હવે આપણે મળશું કલાક પછી. આ લોકીની બરફી સેટ થઈ ગઈ છે. થોડો ટેસ્ટ કરી લઉં એ કેવી થઈ છે અને તમને કહી દઉં. પોતાના મોઢેથી પોતાના વખાણ કેવી રીતે કરવાના, અને મેં એટલું સરસ બનાવ્યું છે. તમે આ રેસીપી સેમ મેજરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લખ્યા છે, ફોલો કરીને ઘરે બનાવજો. એટલો બધો લાજવાબ ટેસ્ટ છે આનો, જ્યારે કોઈ હલવાઈના બહારથી નહીં લાવવી પડે. હા, હલવાઈના શોપમાંથી લાવી એવી રીતે. અને એમ પણ મેં લાસ્ટ દિવાળી આ લોકીની બરફી સેલ કરી હતી 500 રૂપીસ 30 પીસીસ એવી રીતે મેં સેલ કરી હતી લોકીની બરફી. ઠીક છે, તો આઈ એમ એક્સપર્ટ ઇન ધ મીઠાઈ. Okay, so like, share and subscribe my channel. I am a lawyer and I am a halwai, both together. Like, share and subscribe my channel. હવે લાડવાનું આ મોલ્ડ જો પડી ગયો ને લાડવો, આમ આવી જાઓ. છે બરફી અને આગળ 2 લાડવા તો રેડી થઈ ગઈ છે. આ જોઈ લો, બરફી મેં સેટ કરી દીધી પીસીસ કટ કરીને, અને અહીંયા લાડવા પણ વળે છે. તમે મોદકના મોલ્ડમાં નાખશો ને અનમોલ્ડ કરશો ને એટલે મોદક પણ થશે. ઓકે, તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્લીઝ ડુ હેવ અ નાઇસ ડે. હેવ અ સ્વીટ ડે લાઈક ધીસ લોકી બરફી. ઓકે.